જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો જો આજે અમે અમદાવાદ જઈએ છીએ. વચમાં આવે છે કળા, સધી માતાના દર્શન કરી અને પછી આગળ જશું. તો જોડાઈ રહેજો અમારા બ્લોગ સાથે, તમને પણ માં સધીના દર્શન કરાવીએ. તો જો અમારી સાથે જેઠાલાલ છે, અર્જુન છે, સિંધુ છે. તો 4 જણા આજ નીકળ્યા છીએ અને અમદાવાદમાં બહુ કોમ હોય એટલે આખા અમદાવાદમાં ફરશું, મોજ કરશું. તો જોડાઈ રહો અમારા બ્લોગ સાથે. તો મિત્રો આપણે દર્શન કરી અને હવે અમદાવાદ તરફ નીકળ્યા છીએ. હવે અમે અમદાવાદમાં આવી ગયા અને સિંધુ ચોકન જવાનું આપણે. લોકેશન નાખ્યું હોય સિંધુને, લોકેશનની એને ખબર નહીં હોય. તો બોપલમાં જવાનું હોય અને આપણે જે કોમ છે એ શું લોકેશન એ શાહીબાગ જવાનું. એટલે શાહીબાગ તો બહુ ટ્રાફિક હોય એમ. ત્યારથી યાટાણ આવે પણ કોમ છે એટલે તો જવું જ પડશે, ચાલશે નહીં. ટાઈમ થાય એમ ટ્રાફિક વધશે. હા, હાલ બાયપાસ ઉપર તો આટલું ટ્રાફિક છે. રહેવાનું તો કોમ છે તો તાણ જિંદગી તો એવી થઈ જ જાય, દોડ ભાગ કરી નહીં થઈ જાય. અને જરૂરી છે જેટલી ઘણા જિંદગીમાં. અમુક નહીં કહેતા, ઘણા એવા લોકો કહે કે કિસ્મત સાથ નહીં હાલતી, કિસ્મત સાથ નહીં હાલતી. પણ તમે જોજો, જેની કિસ્મત સાથ ના હાલતી હોય ને એને કોમ કરતા જોર આવતું હોય. હા, અને જેને કોમ કરવું જ છે એને કિસ્મતે સાથ હાલે છે અને એ ભગવાને સાથ હાલે. એટલે કોમ કર્યા વગર કશું જ નહીં. હા, કર્મ તો પહેલાં કરવું જ પડે, કર્મ કર્યા વગર કશું જ નથી. કર્મ કર્યા વગર કશું જ નહીં. હા, કર્મ તો પહેલા કરવું જ પડે, કર્મ કર્યા વગર કશું જ નથી. હા, કર્મ તો પહેલાં કરવું જ પડે, કર્મ કર્યા વગર કશું જ નથી. કર્મ કર્યા વગર કશું જ નહીં. 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 કર્
હાવ સાચી વાત કીધી ભાઈ. હા પૂછી લે, સિંધુને જ પૂછો કે સિંધુને પેલા બહુ જોર આવતું હો. હા સિંધુને બહુ એટલે બહુ જોર આવતું. સિંધુને બપોરે ઊંઘવા જોવે 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 ને જોવે જ. અને સિંધુ ઊંઘે ના તો એને ચાલે નહીં. પણ જ્યારથી થોડોક મારા જોડે બેહતો ઉઠતો થયો એટલે મેં સિંધુને આ પહેલાં તો ઊંઘવાનું બંધ કરાવ્યું કે બપોરે ઊંઘવાનું નહીં, બરોબર. પછી સિંધુને ઘેર ને ઘેર કામ કરતા હતા ફર્નિચરનું. તે એને એક કોમ્પ્લેક્સમાં દુકાન લેવડાવી. ભલે એ દુકાને નથી બેહતો પણ છતાંય ધંધો ઘરથી થોડો દૂર આવે. હા ધંધાનું પાટિયું માર્યું. એ દાડાથી સિંધુની પ્રગતિ ચાલુ થઈ છે કે સિંધુ ના થઈ? હા જીવતું જાગતું ઉદાહરણ. અને આજ સિંધુને પાછું અમદાવાદમાં કામ મળ્યું એટલે કહેવાય ને કે ધંધો વધ્યો નહીં હોતો. કોઈ બી ધંધો કરાય અને કોઈ બી ધંધાની અંદર ભોગ આલો એટલે ધંધો તમને સાથ આલે આલે ને આલે જ. જો અમદાવાદ ઓરેન્જ હમ? ઓરેન્જ ઓરેન્જ ઓરેન્જ. તો સિંધુ અને અર્જુન બે જણા જો ઉપર બિલ્ડિંગ પર જ્યાં હઈ સિંધુને કોમ રાખવાનું હતું ફર્નિચરનું. અને અમે જે ઊભા હતા ઊભા કંટાળ્યા તો કહું ઓરેન્જ પી લઈએ. જોઈ લો આ બિલ્ડિંગ ઉપરની જોબ. હવે કઈ જગ્યાએ કોઈ ખબર 13 માળ હે. હવે 13 માળમાં ચિયા માળે જાય કોઈ નક્કી નહીં. તો આટલું સિંધુનું કોમ પટાઈ અને મારે એક જગ્યાએ કોમ છે તો એ જગ્યાએ કોમ પટાઈ અને પછી સીધા ઘેર. તો ઘેર જતા જતા કેટલા વાગશી લે? 8 તો હાજા. 8 નહીં 9 કોઈ ના. જોઈ લે મિત્રો આ કયો ઇલાકો હ? કદાચ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. ઉભા ઉભા અમે કંટાળી ગયા. સિંધુ તમને ખબર નહીં પણ અમે ઓરેન્જ પી લીધી. તમારે પીવી હોય હા તો ફોર્મે જતા હોય. આ ખાવાનું તો આપણે રસ્તામાં ખાઈ લેવાનું. રસ્તા પર પેલો આપણો આવી ગયો સુભાષ બ્રિજ વાળો પેલો પાવર પ્લાન્ટ ટોરેન્ટનો પાવર પ્લાન્ટ સુભાષ બ્રિજ વાળો. આખો નહીં હો, નહીં નજીક જ છીએ. નજીક છીએ. હજુ ખોજ પડશે ટ્રાફિક વચ્ચે હાલ તો બરોબર છે. હું તો એક જ વાર હોય આવ્યો અટલ બ્રિજ. તો 2-3 વાર આપણે આવ્યો 2-3 વાર પણ મને તો કંટાળો આવે છે. બહુ કંટાળો આવે. હા ડ્રાઈવર સાઈડ ઓયથી ગણવા તો દૂર નહીં હો પાછું આ બાજુ આવે. સાઈડ પર કોમે આવે એટલે મહિનો વૈકન નાવાનું અટલ બ્રિજ. એટલો સાધારણ કામ પછી એટલો તારો ફાયદો હા છે. તને એટલો ફાયદો. એક દાડો તારો ઓછો થાય તો 5000 રૂપિયા છૂટા થાય. હમ જેટલું ઓછું એટલે આપણે આ ટ્રાફિક ઓછું હો. હા ટ્રાફિક ઘણું ઓછું. આ પાટણ જેવું નહીં. અમે ટ્રાફિક થી બિયાણા હતા બહુ કે ટ્રાફિક છે પણ આજ જો આજ કોઈ ટ્રાફિક નહીં. એટલું બધું ટ્રાફિક નહીં એટલે વાંધો આવે એવો નહીં. તો જય માતાજી મિત્રો. અમે અમદાવાદમાં કામ અમારું પૂરું થઈ રહ્યું એટલે હવે અમે ઘેર હેડ્યા છીએ. સિંધુ કેવું રહ્યું? એકદમ મસ્ત રહી. હા મસ્ત એકદમ. હા કોમ્બો મળી ગયું. હા સિંધુએ કોમ રાશી કાઢ્યું. અને તો થોડા દાડે ચાલુ કરવાનું. હા તો સિંધુને અમદાવાદમાં પહેલું કોમ છે એટલે
સિંધુને આપણે એવા આશીર્વાદ આલીએ કે આવીને આવી પ્રગતિ કરતો રહે. અર્જુન તારા કોઈ કેવું આ બધાનો આભાર. આપણે આજ એવું થયું કે આજ અમદાવાદમાં ટ્રાફિક જોયું નહીં. હે ટ્રાફિક જોયું નહીં. અમે જાણ આવીએ ને તાણે પહેલથી અમને બીક એવી હોય કે ટ્રાફિક પણ આ ટ્રાફિક જોયું નહીં. બહુ મજા આવી અને અમે ઝડપી પહોંચ્યું બધું. કોમે ઝડપી પડ્યું. થોડું ફરવું હતું પણ કોઈ જાજુ ફર્યા નહીં. પણ કશો વાંધો નહીં. કાલે વળી પાછું પ્લાનિંગ બહારનું હ તો અર્જુન છે બાદ જવું આપણે કાલે. આની તો બીજા બ્લોગમાં કેવું. હા જેમ કે અત્યારથી કહી દે તો પાછી મજા ના આવે એટલે કાલે પાછું અમારે બહાર જવાનું છે અને બહુ મસ્ત લોકેશન છે. માતાજીના કોમથી થોડું જવાનું છે અને લોકેશને પણ સારું છે પણ અમે આવતા વિડીયોમાં તમને કે હા. તો મિત્રો હવે આપણે કલાક દોઢ કલાકમાં કો તો 2 કલાકમાં ઘેર પહોંચી જશું. વચમાં ચા પાણી કરવા રહેશું છે ને તું હા, ચા ચા પાણી કરવા રહે અને પછી ઘેર પહોંચી જશું. તો આટલે આપણો વ્લોગ આપણે સ્ટોપ કરીએ છીએ અને આ ચેનલની અંદર હવે વ્લોગ આવી જશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો. અને ઘણા લોકો એવું પણ કહેતા હોય કે વિડીયો નહીં આવતા પણ વિડીયોમાં બહુ કોમના કારણે નહીં આવતો અને બીજું કે આ વિડીયો નહીં આવતો એના કારણે જ આ વ્લોગ ચાલુ કર્યા છે જેથી કરીને અમને કોઈ ઓળખે. હા એ તો છે જ નહીં યાર. સાચી વાત. કે વિડીયોમાં બહુ કામ કર્યું અને બહુ મજા આવે. ખરેખર અમારી ટીમ એસપી હિન્દુસ્તાની ટીમ બહુ એટલે બહુ મજૂરી કરે છે. જેમ કે મુંબઈમાં તો કેટલી વખત એવું હોય છે કે બપોરે અમે ખાવાનો અમને ટાઈમ જ મળતો નથી. હા કદાચ મને મળે કેમ કે મારે આવી રીતે બહારનું કામ હોય એટલે મને મળે પણ મારી ટીમને બપોરે ખાવાનું કોઈ સેટિંગ હોતું નહીં. અને મોયમાં તો રાતે અમે શૂટિંગ રાખીએ અને રાતે શૂટિંગ રાખે એમાં હું આવું જ છું બરાબર. અને બીજું કે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. હા મારું પોંથો પાટણ હા.